હલો ગાઈસ, હાવ આર યુ? આજે અમે લોકો ન્યૂ બ્લોગ લઈને આવેલા છે. આ ગ્લાસ તૂટી ગયેલો છે, એને ઊભો કટિંગ કરીને નીકાળી દેવાનો છે. હવે અમે લોકો ઊભો વોલ મારીને ગ્લાસને કટિંગ કરીએ છીએ. હવે હું ગ્લાસના પછાડી જઈને વોલ ખોલું છું. આઈને મને કમેન્ટ કરેલી, અલ્લીભાઈ આ ગ્લાસ કોઈ બી હિસાબે મને કાપીને આપો. તો મેં ક્લાયન્ટની કમેન્ટ એક્સેપ્ટ કરી. હું કીધું મારા રિસ્ક પર તમને વ્યવસ્થિત કાઢીને આપું છું. તો મેં મારા રિસ્ક પર આ ગ્લાસ કાપીને બતાવ્યું ક્લાયન્ટને. રિસ્ક એટલું હતું તો 2 વાર મારા પગ પર ગ્લાસ પડી ગયેલા. તો મેં પછી ગોગલ્સ અને ગ્લવ્સ પહેરીને સેફ્ટી પહેરીને કામ કરેલું. મેં તો આ ઘણી રિસ્કવાળું કામ હતું, પણ મેં તો કરી લીધું. પણ જેને નોલેજ હોય એ જ આ વસ્તુ કરે, બીજાના બસમાં નહીં હોતી આ વસ્તુ. એટલે તમે લોકો આવું રિસ્ક ના લેતા. જેને નોલેજ હોય એ જ આ વસ્તુ કરી શકે. આ રિસ્કવાળું કામ છે. કોઈ વાર અમે બી ખતરાના ખિલાડી બનીને ગ્લાસ તોડીએ છીએ. ક્લાયન્ટને કોઈએ એમ કીધેલું આ ગ્લાસ તમને આખો નવો નાખવો પડશે. તો મેં ક્લાયન્ટને એમ સલાહ આપી, તમારો જેટલો બી ગ્લાસ તૂટેલો છે એટલો આપણે નીકાળીને બીજો આપણે નવો ગ્લાસ નાખી દઈએ. ક્લાયન્ટને મેં વ્યવસ્થિત ગ્લાસ કટિંગ કરીને આપી દીધો. ગ્લાસને જગ્યા બી વ્યવસ્થિત એમને સાફ કરીને આપી દીધી. તો ક્લાયન્ટ ખુશ થઈ ગયા. તો ક્લાયન્ટ ખુશ તો આપણે ખુશ. બાય ફ્રેન્ડ, હવે નવો બ્લોગ લઈને હું આવીશ.